હેલો મિત્રો, વેલકમ છે મારા બીજા વ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ ડુંગરે, જ્યાં અમારે હનુમાનજી મહારાજ બાપાનું મંદિર છે. જય શ્રી પ્રાણદાતા હનુમાનજી મહારાજ. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. હું આગળ તમને બતાવીશ કે કેવું મંદિર છે, કેટલું આઘું છે. તો જો મિત્રો, હું અહીંથી તમને દેખાડું કે કેટલું આઘું છે તે મંદિર. આ છે તે અમારા ગામથી એટલું દૂર આઘું છે. જો હે અહીંયા જવાનું છે. તો આગળ બન્યા રહેજો મારા વ્લોગમાં, તો હું તમને બતાવી શકું કે ત્યાં શું શું છે અને ક્યાંથી નજારો કેવો આવે. તો ફાઇનલી આપણે પોગવા આવી ગયા છીએ. હવે જુઓ, આ છે ધાર. આ ડુંગરો ચડીને જવાનું છે. જો આ છે રોડ, બેડા ભાનવડિયા રોડ. બેડા ભાનવડિયા રોડની પાસે. તો મિત્રો, ફાઇનલી આપણે ધારની માથે આવી ગયા છીએ, ટેકરી માથે મંદિર પાસે. તો જોઈ રહ્યો તમે, આ છે જગ્યા. તો આપણે જઈએ દર્શન કરવા હનુમાનજી મહારાજના. તો બન્યા રહો, જેથી હું પણ તમને દર્શન કરાવી શકું. આ છે શિવલિંગ. આમ રામચંદ્ર ભગવાનજી મહારાજ. આ છે બાપુનો ધૂણો. આ ધૂણાના દર્શન કરીએ આપણે. તો મિત્રો, આ છે આપણે મંદિરની માથે ચડીને જોઈ તો કેવો નજારો આવે. અહીંથી તો ઓલા પવન શંકા પણ દેખાય. એટલું છે. તો આ છે જગ્યા મંદિરની. તો પ્લીઝ કમેન્ટ કરજો, જય પ્રાણદાતા હનુમાનજી મહારાજ. ને કેવી જગ્યા તમને લાગી છે તે મને કમેન્ટમાં જણાવજો. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ પાછળ બાપુની જે વાડી છે ત્યાં. તો બાપુની વાડીમાં ઘઉં વાવેલા છે તે આપણે જોઈ રહી.
તો આ વાડી છે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આ મંદિરનો ઇતિહાસ શું છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા, જેથી કરી આગલા મારા નવા વ્લોગમાં તમને હું એ મંદિર વિશે એનો ઇતિહાસ તમને દેખાડીશ. તો માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને નોટિફિકેશન ઓન કરો, જેથી હું જ્યારે નવો વિડીયો મૂકું ત્યારે તમને ખબર પડે